દુનિયામાં કોઈ વસ્તુ લઈ જાય તો નુકસાન નથી, પણ તમારી બુદ્ધિમાં જાગેલો કોઈ સારો વિચાર લઈ જાય ને એ બહુ મોટું નુકસાન છે. તમારું કોઈ ઘર બગાડી જાય તો નુકસાન નથી, ગાડી બગાડી જાય તો નુકસાન નથી, ધંધામાં કંઈ બગાડી જાય તો નુકસાન નથી, પણ તમારું કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. કારણ કે જો તમારું મન કોઈ બગાડી ગયું તો તમારું અહિત કરવા માટે કોઈ દુશ્મનની જરૂર નથી, પછી તમે જ તમારું અહિત કરી નાખશો. અને એટલા માટે કોઈ મન અને બુદ્ધિ ન બગાડી જાય એના માટે દરેકે સાવધાન રહેવું. કોઈ મન બગાડવાની વાતે કરે ને તો એને બે હાથ જોડીને કેવું કે અમારે નથી સાંભળવું. કારણ કે પેલો તો કહીને જતો રહ્યો, હવે આપણા મનમાં કોઈ દુર્વિચાર ફરતો રહે તો આપણો બગાડ થાય. કારણ કે મનમાં આવેલો એક વિચાર જ્યાં સુધી કર્મ ન બની જાય ત્યાં સુધી બહાર નીકળતો નથી. એક વિચાર ફરતો હોય ને, આણે મને આમ કહ્યું ચાલ્યા જ કરે, જ્યાં સુધી તમે એને બે સંભળાવી ન દો ત્યાં સુધી હાસ ન થાય. જોજો, એક વિચાર, એક સારો વિચાર, કારણ કે દરેક વિચાર કર્મ બનવાના પ્રયાસ કરે છે. જોજો, મનમાં જે પણ વિચાર આવે ને બુદ્ધિમાં, એ કોશિશ કરે છે કે હું કર્મ બની જાઉં. વિચારનું ફળ કર્મ છે. કારણ કે વિચાર જ્યાં સુધી કર્મ ન બને ત્યાં સુધી બહાર શાંતિ ના આપે. તો એક ખોટો વિચાર જ્યાં સુધી તમારા હાથે પાપ નહીં કરાવી લે ત્યાં સુધી તમને શાંતિ નહીં લેવા દે, અને એક સારો વિચાર જ્યાં સુધી તમારા હાથે પુણ્ય નહીં કરાવી લે ત્યાં સુધી એ પણ તમને શાંતિ નહીં લેવા દે. કથા કરાવી છે, કથા કરાવી છે, કથા કરાવી છે, આખું વર્ષ અમારું ભરતભાઈનું આવું ગયું. કારણ કરવું છે. એક સારો વિચાર છે તો એનો કેવો વિચાર ચાલે, એમ કોઈ ખોટો વિચાર હોય તો ખોટો વિચાર પણ જ્યાં સુધી પાપ ન કરાવી લે ત્યાં શાંતિ ન લેવા. અને એટલા માટે બહુ જ મહત્વનું છે તમારા મનમાં તમે કયા વિચારોને પ્રવેશવા દો છો. બે વસ્તુ જીવનમાં શીખી જવી. બહુ બધું ન આવડે તો હા પાડતા અને ના પાડતા. કઈ વસ્તુમાં હા પાડવી અને કઈ વસ્તુમાં ના પાડવી, આટલું માણસ શીખી જાય ને તો બધા ધર્મ ગ્રંથોનો સાર આવી જાય. માણસની તકલીફ એ છે જેમાં ના પાડવાની હોય એમાં હા થઈ જાય છે, હા પાડવાની હોય એમાં હમણાં ટાઈમ નથી. જ્યારે મોટા સ્થાનમાં બેસેલા વ્યક્તિઓના વિચાર નાના થઈ જાય ને ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થતું હોય છે. મોટાએ મોટાપણામાં રહેવું જોઈએ. वो बड़े खामोश बैठे रहते हैं, वो बड़े खामोश बैठे रहते हैं, पर जो बड़े होते हैं वो बड़े ही रहते हैं. મોટા પદથી નહીં પણ મોટાઈથી મોટા થાઓ. તમારા વિચાર, તમારું દિલ, તમારી વાણી મોટી છે, અને મોટા એ છે જે નાનપને માફ કરી શકે, જે નાના માણસોને, જે નાનાઈને માફ કરી શકે એ મોટો. મોટો કેવલ ઉંમરથી જ નથી થવાનું. ઘણાને લાયકાત પૂછીએ ને તો ઉંમર લાયક સિવાય બીજી કોઈ લાયકાત જ ના હોય. લાયકાત શું કે ઉંમર લાયક. મોટાઈથી મોટા થવાય છે. ઉંમરથી, વર્ષોથી મોટા ન થાઓ, વિચારોથી મોટા થાઓ, આચરણથી મોટા થાઓ. તો દરેક લોકોને એમ લાગશે કે અમારા ઘરમાં કોઈ મોટું છે. કારણ કે જ્યારે મોટા લોકો નાની વાત કરવા લાગે ને ત્યારે નાના લોકોને મોટાઓ માટે માન રહેતું નથી. આપણે માન માંગીએ ખરા. અત્યાર સુધી વડીલોનો પક્ષ લેતો તો હવે યુવાનોની જોડે આવી જાવ. આપણે માન માંગીએ ખરા પણ આપણે સન્માનીય બનવું પડે. માન માંગવાનું ન હોય, મેળવવાનું હોય, સન્માનીય થવાનું હોય. તો આપણે એવી રીતે રહીએ કે આપમેળે લોકોને અહોભાવ થાય. આપણું આચરણ, આપણું જીવન, આજે આપણે આપણા વડીલોને યાદ કરી તો કેવો અહોભાવ થાય કે કેવી એમના અંદર કેવી મોટાઈ હતી. ઘણા વડીલોને જોઈએ તો આપણને આમ અહોભાવ થાય, એમ થાય કે કેવા મોટા છે. એમની પાસે બેસવાની ઈચ્છા થાય, લોકોને એમની સલાહ લેવાની ઈચ્છા થાય. પણ જ્યારે મોટાઓ નાના વિચારવાળા થઈ જાય ત્યારે નાનાઓને અહોભાવ જતો રહે છે. એટલે મોટાઈ હોવી જોઈએ. એ મોટા પદ ઉપર બેઠા હોય, મોટા સ્થાન પર બેઠા હોય, મોટા ઘરના મોટા તરીકે હોય, આપણી અંદર મોટાઈ છે. અને મોટાઈ માફ કરવામાં હોય છે. ભૂલો થાય
પણ એને સજા આપવાનું નહીં વિચારું, એને ક્ષમા આપવાનું વિચારું. ઠીક છે, હવે ન કરતો. જે વારે ઘડીએ ચાન્સ આપ્યા કરે એ મોટો માણસ કહેવાય. અવસરો આપતા આવડે છે ના, હવે તો તને કહીશ જ નહીં. આવું કરીને સંબંધો તોડી નાખવા બહુ સહેલા છે. પણ એને વારે ઘડીએ ગાંઠ બાંધી અને પતંગ ઉડાવતા રહીએ ને આપણે, કેવું થાય? એમ થાય કે ફિરકી ફેંકી દઈએ, તૂટે તો ના, તુરંત ગાંઠ બાંધી દઈએ, કારણ કે આપણે તો પતંગ ચગાવવો છે. એમ જ સંબંધોના પતંગો ચગાવવા હોય, તૂટે દોરી તો ગાંઠ બાંધો, તૂટે દોરી તો ગાંઠ બાંધો, પણ છોડી દેવાની ઉતાવળ ન કરો. છોડી દેવું સાવ સહેલું છે, તોડી દેવું સાવ સહેલું છે, પણ એને વારે ઘડીએ અવસરો આપવા કઠિન છે. અવસરો આપતા શીખો. જેનો જેવો અધિકાર એવી એને એવા સાધનમાં આસક્તિ. ભલે ભક્ત જ હોય, ભલે ભક્તિ જ કરતો હોય, પણ જેવો જેવો અધિકારી જીવ હોય એને એવા એવા સાધનમાં આસક્તિ થાય. જો ને હવેલીમાં તમે જુઓ, ઘણાને ફૂલ ઘરની સેવામાં જ આસક્તિ હોય, ઘણાને સામગ્રી સેવામાં આસક્તિ હોય, ઘણાને કીર્તન ગાવામાં આસક્તિ હોય, ઘણાને કથામાં આસક્તિ હોય. દરેકની પોતાના પ્રકારની ભક્તિ છે. કોઈ નાનો મોટો કોઈ નથી, બધા જ વિશેષ છે. ભગવાન કોઈને નાનો મોટો બનાવતા નથી, પણ ભગવાન બધાને યુનિક બનાવે છે. બધા વિશેષ છે. ભગવાનને એ જીવ એવો જ ગમે છે. ઘણા જીવો ભગવાનને કીર્તન ગાતા જ ગમે, ઘણા જીવો ભગવાનને માળા કરતા જ ગમે, ઘણા જીવો ભગવાનને સામગ્રી કરતા જ. ઘણાને કેવી આસક્તિઓ, બસ કોઈ આવે ને પ્રસાદ લેવડાવો, પ્રસાદ લેવડાવો. એને એમ થાય મને વૈષ્ણવની સેવામાં બહુ આસક્તિ છે. દરેકની વિશેષ પ્રકારની ભક્તિ હોય છે. એટલે ક્યારેય પણ ભક્તિને, કોઈની સેવાને જોખવી નહીં અને સરખાવવી નહીં. કોઈની ભારે સેવા, કોઈની મોટી સેવા, કોઈની નાની સેવા, આની સેવા પેલા જેવી નથી. આ બધી લૌકિકતાઓ છે. અને આવા લૌકિકતાના વિચારોને ભક્તિ માર્ગમાં પ્રવેશવા નહીં દેવા. બધા જ યુનિક છે, બધા જ વિશેષ છે. ભાગવતજીમાં જુઓ ને, મોટા મોટા ભગવદીઓ ને ગોપીજનોની એ કથા આવે, અને પેલા હાથી ને અજામિલની એ કથા આવે કે એકવાર નારાયણ શબ્દનો ઉચ્ચાર કર્યો તો એને ભગવાન મળી ગયા. હવે ભગવાન આગળ કોણ ચોપડી લઈને જવાનું કે આટલી સેવા કરીને ક્યારે સ્વપ્નમાં ન દેખાયા, અને પેલો તો કાંઈ નથી કરતો અને એને સ્વાનુભાવ જતાવો છો, એના બધા કામ કરો છો. હવે ગીતાજી લઈને તમે કઈ ભગવાન જોડે ઝઘડવા જવાના? ભગવાન કહે હું સર્વતંત્ર સ્વતંત્ર છું, નિજેચ્છાતઃ કરિષ્યતિ યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. જે વેદે કહ્યું, ભગવાન જેના વર્ણનો વિચાર કરે એને મળી જાય. આપણે ત્યાં પ્રસંગ ખુદા કેસે મિલે. અકબર બાદશાહે જયારે પૂછ્યું બિરબલને, તો બિરબલે કહ્યું મને તો ખ્યાલ નથી, મારે ગુરુ ગુસાઈજીને જઈને પૂછીએ. ગુસાઈજી પાસે આવ્યા ને પૂછ્યું અકબર બાદશાહે કે ખુદા કેસે મિલે? ગુસાઈજી કહ્યું જૈસે તુમ હમકો મિલે ખુદા એસે મિલે. જો અમે પ્રજા છીએ, અમારે તમને મળવું હોય તો કેટલી પરવાનગીઓ કઢાવી પડે, પણ તમે રાજા છો, બાદશાહ છો, તમારે કોઈને મળવું હોય તો કોઈને પૂછવાની જરૂર નથી, સીધા એના ઘરે જઈને એને મળી આવો. બસ ભગવાન આ રીતે જ મળે. આપણે મળવા નીકળીએ તો કેટલા વ્રત, નિયમ, સંયમ, સ્વાધ્યાય, યજ્ઞ, કેટલું પસાર કરવું પડે, પણ ભગવાનને કોઈને મળવાની ઈચ્છા થાય તો કોઈ પણ ક્ષણે જઈને પ્રગટ થઈ જાય. અને એટલા માટે ક્યારે પણ કોઈની પણ ભક્તિને સરખાવવી નહીં કોઈની સાથે. એટલે સીધી સાદી ભાષામાં સમજાવ તો તમે કઈ બહુ મોટી સખડી ભોગની બધી સેવા કરતા હો તો એ લોકોએ મિશ્રી ભોગ ધરનારને નાનો નહીં ગણવો. આ શું સેવા, તમે મિશ્રી ભોગ વાળા, તો મિશ્રી ભોગ કેવો ભાગ્યશાળી છે કે એના હાથની ઠાકોરજી મિશ્રી આરોગે છે. સેવા કરનારો ક્યારે નાનો નથી હોતો. એટલે વધારે સેવા કરનારે, વધારે જાણકારે, નવા વૈષ્ણવને કે ઓછી સેવા કરનારને પણ નાનો નહીં માનવો. કારણ કે પ્રભુની ભક્તિ કરનારને નાનો ગણવો એ ભગવાનનો અપરાધ છે. આ એક વૈષ્ણવી અપરાધ છે. વૈષ્ણવી અપરાધથી ડરવું. અને એટલા માટે કોઈ એક માળા ફેરવતો હોય ને એ ઠાકોરજીનો વાલો વૈષ્ણવ જ છે. કોઈ એક યમનાષ્ટક કરતો હોય ને એ અમારા ઠાકોરજીનો વાલો વૈષ્ણવ જ છે. અરે કોઈ ખાલી જય શ્રી કૃષ્ણ બોલતો એ પણ અમારો વાલો વૈષ્ણવ ઠાકોરજીનો છે.
ક્યારે પણ વધારે ભક્તિ કરનારે ઓછા કરનારને નાના નહીં ગણવા. અને બીજી વાત, ક્યારે કોઈની ભક્તિને એકબીજા સાથે સરખાવવી નહીં. કે આની મોટી સેવા, આની નાની સેવા, આની સારી સેવા, આની આવી સેવા, આની અંદરની સેવા, બહારની સેવા, ક્યારેય નહીં જોખવું. આ બધા આધ્યાત્મિક અપરાધો છે. પ્રભુની ભક્તિ કરનારો બધા શ્રેષ્ઠ છે. અરે જે ભગવાનમાં નથી માનતો એવો નાસ્તિક હોય એના પ્રત્યે પણ ભક્તે દુર્ભાવ ક્યારેય નહીં લાવો. કારણ કે એ નથી જાણતો. આપણે તો જાણીએ છીએ ને કે આની અંદર પણ ભગવાન છે. પેલો નથી માનતો, આપણે તો માનીએ છીએ ને ભગવાનમાં. આપણે તો શાસ્ત્રો સાંભળ્યા છે ને, વાંચ્યા છે ને, અને આપણે તો જાણ્યું છે કે મમૈવાંશો જીવ લોકે જીવભૂત સનાતન. દરેકની અંદર પરમાત્માનો વાસ છે એ ભક્ત જાણે છે. અને એટલા માટે ભગવાનમાં ન માનતો હોય ને એના પ્રત્યે પણ ક્યારે પણ દુર્ભાવ કે કુભાવ નહીં રાખો. સર્વાત્મ ભાવે ભગવાન હરિનું શ્રવણ, સ્મરણ અને કીર્તન કરવું જોઈએ. એના દ્વારા જ અભયતાની પ્રાપ્તિ જીવને થાય છે. આ જગતમાં નિર્ભય અને અભય બનાવનારો કોઈ હોય તો એ પરમાત્મા છે. લોકો આપણને ભગવાનથી જ ભયભીત કરી દેશે. આમ નહીં કરો તો આવું થઈ જશે, આમ નહીં કરો તો આમ થઈ જશે, આ નહીં ચડાવો તો આમ ખરાબ થઈ જશે. ભગવાનના નામે જે ડરાવે ને એનાથી દૂર રહેવું. ભગવાન જ તો એક એવા છે જે આપણને નિર્ભય બનાવે છે. દુનિયામાં ક્યારે પણ કોઈનો પણ ભય આવે તો ભગવાનના શરણે જજો, એ તમને નિર્ભય કરી દેશે. અભયમ સત્વ સંસત્તિ, અભય બનાવનારો પરમાત્મા છે. અને ભગવાનને ભજનારો નિર્ભય હોવો જોઈએ. કારણ કે એને ભરોસો છે કે ભગવાન મારી સાથે છે. કહ્યું આ જન્મનો લાભ એ જ છે, અંતે નારાયણ સ્મૃતિ. જીવનની સાર્થકતા એ છે કે છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવી જાય. અઘરું છે, કઠિન છે. કે પેલું કહેતા ને કે બાપુજીનો છેલ્લો સમય ચાલતો હતો. ચારે દીકરાઓ સામે ઊભા હતા અને બાપુજી પૂછ્યું કે મોટો દીકરો ક્યાં છે? છેલ્લી શ્વાસો ગણે છે અને કે આ ઊભો. તો કે એનાથી નાનો દીકરો ક્યાં છે? કે આ ઊભો. ત્રીજો ક્યાં છે? કે આ ઊભો. ચોથો ક્યાં છે? આ ઊભો. તો બાપુજી એકદમ ઊભા થઈને બોલ્યા, પણ તો દુકાને કોણ ગયું છે? હવે છેલ્લી ઘડીએ પણ દુકાન યાદ આવે. ભગવાનને કહેજો. અહીંયા ભાગવતજી કહે છે જન્મ લાભ, જન્મની સફળતા ક્યાં છે, ક્યારે છે? તો કે જ્યારે અંત સમયમાં ભગવાન યાદ આવી જાય. પણ આખું વર્ષ વાંચ્યું હોય ને એને જ એક્ઝામમાં યાદ આવે, નહીં તો પછી ઉજાગરા કરવા પડે. પછી માનતાઓ રાખે ને મંદિરે જાય ને બધું કરે, એના કરતા આખું વર્ષ વાંચ્યું હોત તો. વૈષ્ણવ એવો એ છે જે જીવે જ એવી રીતે કે એને એના ખાતર ભગવાનને હેરાન કરવાની જરૂર જ ના પડે. માણસે જીવનમાં, વૈષ્ણવે જીવનમાં એવા નિર્ણયો લેવા કે કમથી કમ આપણું ટેન્શન ભગવાને ન કરવું પડે. એ પણ એક સેવા જ છે. નહીં તો ઘણા 24 કલાક ભગવાનને ટેન્શન પોતાનું કરાવ્યા જ કરે. કમથી કમ તમારે ભગવાનની સેવા કરવી છે તો બીજું કઈ ભોગ ન ધરો, શિંગાર ન ધરો, કાંઈ વાંધો નહીં. કમથી કમ જીવો એવી રીતે કે તમારું ટેન્શન ભગવાને કરવું ના પડે. એ પણ એક સેવા જ છે. અંતે ભગવાનની સુધી થાય, મોટી વાત છે. આપણા અષ્ટસખાના અને જીવન ચરિત્રમાં તમે જુઓ, જ્યારે છેલ્લો સમય હોય, ગુસાઈજી પધારે અને પૂછે, સુરદાસ ચિત્ત કે વૃત્તિ કહા હૈ? અને ખંજન નયન રૂપ રસ માતે, એ યુગલ સ્વરૂપની રાસ લીલાના સ્મરણમાં એમનું ચિત્ત હોય. કે કુમનદાસ હોય, એ નંદદાસ હોય, નાચત નિપટ નિકટ. નંદદાસજીની છેલ્લી વૃત્તિ રાસ લીલામાં. એ તાજ બીબીની કથા જુઓ. નિર્તત આવત તાજ કે પ્રભુ. ખેલના દિવસો ચાલતા હતા, મુકામ કર્યો છે બાદશાહે ગિરિરાજજીની તરેટીમાં અને ધમાર ગાઈ છે. અને તમારે ગાતા ગાતા તાજ બીબીને એવું થયું કે શ્રીનાથજી બાવા ખેલતા ખેલતા મને લેવા આવી રહ્યા છે. હોરી ખેલતા ખેલતા ફેંટમાં ગુલાલ ને અબીર ઉડાડી રહ્યા છે અને શ્રીજી મને લેવા આવે છે. અને ત્યારે
એ સ્મરણ કરતા કરતા તાજ બીબીએ પોતાનો દેહ છોડ્યો છે. એ આગ્રાની બજારમાં નાચતી ગણિકા અને કૃષ્ણદાસ અધિકારી એને લઈને આવ્યા છે. શ્રીનાથજીની સન્મુખ નચાવી છે, મેરો મન ગિરધર છબી પર અટક્યો. અને કીર્તન ગાતા ગાતા બજારમાં નાચનારી ગણિકાને આજથી 550 વર્ષ પહેલા જ્યારે શ્રીનાથજીની સન્મુખ નચાવી અને ત્યાં શ્રીનાથજી બાબા એનો સ્વીકાર કરી લીધો.